તો આજ ખાસ વિડીયો છે, અહીંયા જોઈ શકો છો તમે, આનાર લગતો છે. તો આજે આપણે મેન વિડીયો શૂટ કરવા માટે બ્લોગ શૂટ કરી રહ્યા છે. તો બધા પ્રોગ્રામો ચાલી રહ્યા છે ને જો આમ આ બાજુ જોઈ લો, આ વસ્તુનો ઉપયોગ કરવાનો છે, જે લીલા લીલા કલરનું વસ્તુ પડી ને એની. તો આજે ભયંકર આવવાનો છે બ્લોગની અંદર. તો બ્લોગ પાછળથી આવશે એટલે આપણે આ જોન ડીયર ટ્રેક્ટરથી રામ લખવાનું છે, જય શ્રી રામને. બહુ મોટી આતિશબાજી કરવાની છે. જોઈએ હવે જવું રહે છે આગળ દાદા. હવે કમ્પ્લીટ આઉટફિટ તમારો એક નંબર ભાઈ, કમ્પ્લીટ. અહીંયા મહેશભાઈ કઈ તૈયારી ચાલુ છે? અહીંયા છત્રી ખોલી રહ્યા છે આપણે બોર્ડર ટ્રેક્ટર જોવે. એવું એમ? રેડી બોર્ડર ટ્રેક્ટર એને કહેવાય વિધાઉટ કેનોપી બેનોપી શું કહેવાય છત્રી વગેરે. એવું એમ? એટલે શું લાગે એમ લુક વાઇઝ લાગે. પેડલ ચાઈ રહ્યા છે. જેટલા સારા જોતા એમને માલુમ પછી કે એક વીક એવું કીધું હતું મેં હોબલ્યો તો બેનો આંકડો તો હતો કોક. શું કરો છો બાબુભાઈ? બસ આ રેલી કાઢવી છે. હા ધ્યાનનો પ્રોગ્રામ છે હા એટલા માટે રોમનો જય શ્રી રામ. એમ ભાઈ તૈયારીઓ ચેક કરી રહ્યા છે. એમના મોટા ભાઈથી વાતચીત ચાલે છે કે શું તૈયારી ચાલી રહી છે. આપણે અહીંયા રેલી ચાલુ કરી નાખી છે. પહેલી રેલી કરવાની છે, પછી આપણો જે મેન પ્રોગ્રામ છે એનું કરવાનું છે. તો આપણો આ જોન ડીયર ભાઈ શ્રી જો લઈ લીધી છે મોટી ધજા. ભાઈ ટમાટો ખવડાવે ભૂગલાજી. ધજા રબડ લાવ અંતર. થેન્ક યુ ભાઈ. હા હા અદાવાદ બંધ છે, ચાલુ કરે, બંધ થઈ ગયું છે. જય શ્રી રામ. જય શ્રી રામ. તમે જોઈ રહ્યા છો કે અમારા ભાઈ શ્રી રેલી પૂરી કરીને ટ્રેક્ટર પાર્ક કર્યું છે. ભાઈ અમારા અન્નપૂર્ણા હવે સાઈડ ઉપર રેલીની રંગ રેલી મનાઈને હજી આપણા સાઈડ ઉપર હા આવ્યો ભાઈ ચા વાળો આવી ગયો. ખાઈ પીને આવ્યા છો ઘરેથી ખાઈ બધું ખાધું. મેં ફોન કર્યો છે ને બધાને ખાઈ પીને આવવાનું કીધું તો સારું નામ લીધું રે. મેં તો 3 ઓલા ખાધા સરેડા. આ બે આડે પાડ્યું શું કે સરેડા માં બાંધે સરેડા વચ્ચે નોન કરતા મેલાવેલી કરે બોલો. તો મિડલમાં અહીંયા વચ્ચોવચ હું બેલ દો પેલો મિની. આજે એક ભયંકર વિડીયો બનાવવાનો છે. અમારા શેઠ અહીંયા હાજર છે. તો હવે જોઈએ છે શું થાય છે. તમારો પ્રેમ સપોર્ટ જોઈએ છે. મારે ને જોન્ડિયર વાળો એટલે બહુ સારો વિડીયો બનશે. આ તો વ્લોગ માટે શૂટ થઈ રહ્યો છે. મેં નથી હવે છે સાઈડ ઉપર આવી ગયા હતા. તો દોસ્તો આપણે અહીંયા કરી નાખ્યા છે રાઉન્ડમાં બધા ટ્રેક્ટર. દોસ્તો તો તડકો લાગ્યો છે. તમે શું કહેવા માંગશો? આપણે મેન વિડીયો માટે હવે આપણે ટ્રેક્ટરો રેડી થઈ ગયા છે. એની ફિક્સ જગ્યાએ રાઉન્ડમાં મૂકી દીધા છે અને હવે ડ્રોન શોટ ચાલે છે. તમે જોઈ શકો છો આ મિડલમાં એક ટ્રેક્ટર મૂક્યું છે જ્યાં સૌથી મોટી ધજા છે. આજુબાજુમાં બધા ટ્રેક્ટર ગોઠવી દેવામાં આવ્યા છે. ડ્રોન પહોંચી ચૂક્યું છે શૂટ માટે. એમ અડધું જ રેડી હતું. હવે આપણે 2 સીમ લેવાનું થાય એક રાતે ને આ બધું કમ્પ્લીટ તમે કરી દે એના પછી રેડી.
તો અમારા ભાઈશ્રી આવી રહ્યા છે. અમે બનાવી રહ્યા છે હવે બનાવવા માટે બહુ પરિસ્થિતિ ખરાબ છે મની. સેટ થતો નથી. હે પણ એમ કરી ને તું આ તું આમ ઘસી નાખવું પડશે. આ ટ્રેક્ટર પાછળ કરવું હોય તો અમારા ભાઈશ્રી કરાવી રહ્યા છે એનું મેનેજમેન્ટ. થોડુંક જગ્યા આ બધા વધારે છે આ ટ્રેક્ટર પર. રનો બોલે પોકળો નહીં લોબુ નથી પાછા કરવાનું તો ઓલે બે જ કરવા થાય. હું પાછું તમારો મ થઈ ગયો કાકા મ હતું કાકાને કઈ મગજમાં આવતું નથી યાર. તું ગમે નથી અમારા કાકાને રન બધા બધા જ દેખાય છે. મન રન પછી લાઇટિંગમાં કમ્પ્લીટ આવશે. નક્કી છે ડ્રોનમાં જોવું કરું. ડ્રોન વાળો કાકા ઉપર સાઈડ તું ઓલા બતક લેવો માણસ રહ્યો. સાઈડ ઉપર સાઈડ કેનોપી ઉપર સાઈડ થઈ ગયો છે મને થઈ ગયા. દોસ્તો આપણે અહીંયા બે કંદુ લાયા છે. આ બધા પાણી રેડતો પાછું દૂધમાં તો પીધું મને માથા ના લે ભાઈ ઝેર નોસી પાઈસ પર બધાય ના ગોડો છે બીજી કમન એટલા ના થાય એટલે આટલો સારું હોય શું કંદુ જઈ કરો. હો અમાર ને ભાઈ મેકું છું પાણી વધારે રેડો છે એમ ને. અલા લાઈન તું ભાઈ મેથી ના માર પોણી લાઈ. દોસ્તો આપણે હવે આગળ જઈને બનાવવાનું છે કાપડથી જયશ્રી અને ટ્રેક્ટરથી લખાયેલ છે રામ. કાપડ ઓછો હોવાના કારણે આપણે કંજુસાઈ કરીને નાનું કરી નાખ્યું છે. અને હવે અહીંયા ભગવાન શ્રી રામનું બાણ શું કહેવાય એને ઇંગ્લિશમાં જવા દે ઇન્ડિયન ધનુષ્ય કે ધનુષ. હા અમારા કેમેરામાં હોશિયાર છે. ધનુષ્ય બનાવવાનું છે આપણે અહીંયા ભગવાન શ્રી રામનું. તો આપણે અહીંયા એરિયા હું તમને બતાવી દઉં. તો અહીંયાથી આ જયશ્રી લખ્યું છે એ તમને અત્યારે નહીં દેખાય આમાં આ રાત માટે. તો અહીંયાથી આપણે મોટું ધનુષ્ય બનાવવાનું છે. તો એના માટે આપણે જોઈએ શું કહેવું છે. આ જે ઘણા પડ્યા છે ને આ બે થેલીઓ પડ્યું પણ ધનુષ્ય મોટું આવશે એના માટે પ્લાન કરી રહ્યા છે. તને ચાર્જિંગ મેળવાનું છે એક બી નહીં. અમે પણ ચાર્જિંગ તો વાયા કેટલું છું. ટ્રેક્ટરથી રામ લખાઈ ગયું છે. જયશ્રી લખ્યું હતું આ ભાઈએ કોઈ વેત વગરનું આવડું. આપણે લેવાનું છે 1 કિલોમીટર ઊંચે ડ્રોનથી. એમાં દેખાય એમ નહીં. બરાબર કરે હવા ભાજેલી હતી ભાજેલી હતી. નવું વેલ્ડિંગ કરો તો હવે થોડો મત લઈ જાય. વાહ શુભે એવું કામ કરો. તું વિડીયો ઉતાર મારો ચાલુ દે કાલે પર ફોટા તોડી ના હોય તો મારો. આપણે અહીંયા બૂમ પાથરી રહ્યા છે બૂમ બનાવવા માટે. દિવસે શૂટિંગ માટે રાત માટે અલગથી લાઇટિંગ કરવાની. તો ચલો બીજા ટ્રેક્ટર તો આપણે અહીંયા હવે રાતના શૂટ માટે લાઇટિંગ કરવાનું છે. તો લાઇટ કાપવા માટે કંઈ નથી. તો આપણે ચલો ટેપ નથી ઉપર શીપરી લાઈટ આવ ઝૂમ માર કાન અરે વાયર ઉલે ચાલશે તો સેડો પકડી લે. તો દોસ્તો આપણે વાયરિંગ કરવાનું છે. વાયથી નહીં કરવાનું. વાયથી કરું છે ને આ ઓળથી આ મિની ઓલા ઉપર લઈ જાય. ના એમ નહીં લઈ જવાનું. આગળ પડ્યું છે પેલા બીજા પટિયા ભાઈ. હિંગલાજ કેવું લાગી રહ્યું છે ભાઈ કિંમત છે રાથી લાગે મજબૂત. લાઈટ વધાર વધારે કે ખબર પડે. પાર્કિંગ લાઈટ એમાં તો આવતા છે અત્યારે ફૂલ કરી દો. દોસ્તો બધું કમ્પ્લીટ થઈ ગયું હતું. ને આપણે જે ગ્રીન લાઇટો યુઝ કરી છે ને નાની એથી બોનેટ નથી દેખાતા. જેથી ઉપરથી અમારો જે પ્લાન હતો આખો ફ્લોપ થઈ ગયો છે. મતલબ જીરાઈને ઊભા છે. હવે નવેસરથી કંઈક નવો પ્લાન કરા. એટલે મતલબ કેવો ફોગ લાઇટ કેવા જે હોય એ ચાલુ કરીને ચેક કરીએ તો થાય તો થાય ને ગાલીઓ ખાઈને ઘરે આવવાનું થાય. શું કહેવાય મારે બોલવાની દે ફેરવા તો એ બાજના ઓલા બધા ભેગા ફેરે પાછા બધા તો ફેરો આપરા કઈ
બધા ના એટલે ડ્રોન થડાઈ ગયું ડ્રોન થઈ ગયું તારુડી ડ્રોન ભાઈ એક જણો ઓઇલ નો ડબ્બો પીડ્યા તો ને હા ઈ એક જણો મારા પાસે છે આ ઓઇલ ને આ પેલ કાકડું બનાવ્યો ઈ છે આવડો આકડો ના હોય કામ હોય ગજા નથી બનાવવાની અરે કલાકારો છે પ્રગટાવવાનું છે બહુ લોટ વાળો કોમ છે કોઈ દિવસ કોઈને સ્પોન્સરશિપ કોઈના ઉપર ના લેતા નાઇટ વાળો કોઈ વિડીયો શૂટ ના કરતા વગર લાવી તો ફાઇનલી આપણે જે પાછલી લાઇટો હતી ચાલુ કરીને ટ્રાય કરી રહ્યા એને પોઈન્ટ પાડી કે ભાઈ પોઈન્ટ પાડી કયો ભાઈ ચાલુ છે તો ઉપર કેમ રાખી ન્યાચી કરો હા ઓઇલ લાઈટ થવાજો આ ચેક કેલી લાઈટ બધી લાલ જગ્યા એક નંબર આ નાઇટમાં એક નંબર ફોટોગ્રાફી આવે છે બધી સાલ થઈ ગઈ પાડ દો બનું જોવા છે જોઈ લો તો હવે આપણે લાસ્ટ એન્ડ ઉપર થઈ ગયા આગ લગાવી દીધી છે જયસેજામમાં અને અહીંયા ફટાકડાનો પછી ફોડી ના નાખતા મૂકો એટલે ઘડી નાખ સોબડો ને રાખો હું બોલી છું નથી જય શ્રી રામ બોલો ને તાન તમે ફોડજો હું બોલીશ જય શ્રી રામ બોલનો તાન ફોડજો તો આ બી હાલ નથી ફાઇનલી દોસ્તો આપણે આજે દિવાળી કરી નાખી છે 22 તારીખ પહેલાં 22 તારીખે આખા ભારતની અંદર થશે આપણે આજે કરી નાખી છે કારણ કે વિડીયો કાલે પોસ્ટ કરવાનો છે એટલા માટે માહોલ બનાવી નાખ્યો છે મજબૂત તમારું પતી ગયું છે રેડી લાજો કે રેડી ને તમારા રેડી બિલ પાસ લેટ આપણે હાલો અને તો હવે તમે આ લાઈટ બંધ કરીને હવે બધા જેને રાવ એને રહી શકે વિષ્ણુ એને રેન ટેક્ટલી એમ કે શાંતિથી રેડી ને ગાળો રાખ્યો છે એમ કે એ રીતે અને પેલું એક